હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. લાસ્ટ ટોપિક આપણે જોયો કેટાબોલિઝમ ઓફ કાર્બોહાઈડ્રેટ. હવે કેટાબોલિઝમ ઓફ કાર્બોહાઈડ્રેટ પછી કેટાબોલિઝમ ઓફ પ્રોટીન એન્ડ અમીનો એસિડ. હવે મેઇન રીઝન આપણે શું છે તો કે એન્ઝાઇમ અથવા તો કોઈ ફૂડ સ્ટ્રક્ચર છે, પ્રોટીન છે, અમીનો એસિડ છે કે ફેટી એસિડ છે, એ ત્રણેયમાંથી આપણે મેળવવાનું શું તો કે એનર્જી, એટલે કે એટીપી કઈ રીતે મળે છે. તો એની અમુક રિએક્શન્સ છે. જે પ્રોટીનમાંથી આપણને જે એનર્જી સોર્સ મળે છે, ફેટી એસિડમાંથી એનર્જી સોર્સ મળે છે, તો એ બધા સોર્સનો ઉપયોગ એટીપી બનાવવા માટે કઈ રીતે થાય છે એ આપણે જોવાનું થાય. અહીંયા આપણે એમિનો એસિડનું કેટાબોલિઝમ જોશું કે ભાઈ એનું રિએક્શન જે છે એ કેવું જોવા મળે છે. સૌપ્રથમ પહેલું જોઈએ એમિનો એસિડ ડીકાર્બોક્સિલેશન, બરાબર, કે ડીકાર્બોક્સાઇલેઝ, કે જે એનો અર્થ શું છે કે એનું કાર્બન મોલેક્યુલનું એમાંથી એ પોતે રિમૂવ પ્રોસેસ શરૂ કરે. માઇક્રો ઓર્ગેનિઝમ એક્ઝિબિટ decarboxylase activity for many amino acids including aspartate, glutamate, ornithine, lysine, arginine, thiosin, phenylalanine, cristic acid, diaminoprimalic acid અને હાઇડ્રોક્સી પોલિફિનાઇલ સેરીન, હિસ્ટિડીન, ટ્રિપ્ટોફેન, 5-હાઇડ્રોક્સી પ્રોફેન એન્ડ પોસિબલી અધર્સ. અત્યારે હાલમાં આપણે જોઈએ તો 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે અને એમાંથી પણ જે એમિનો એસિડ છે એ અહીંયા જેટલા નામ આપ્યા છે આ બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે, સૂક્ષ્મજીવો જે છે એ આ બધાનું પોતે શું કરશે, બ્રેકડાઉન કરશે અને એ અમુક જે એના એન્ઝાઇમ્સ કે જે એન્ઝાઇમ્સ દ્વારા એ પોતે એનર્જી સોર્સ મેળવશે. આ બધા એમિનો એસિડ છે. એમિનો એસિડ બધા ભેગા મળીને પ્રોટીન બને છે, તમને લોકોને ખબર છે. ધીસ ઇઝ ધ જનરલ રિએક્શન ફોર ઓલ એન્ઝાઇમ્સ ઇન ઇટ. અહીંયા ખાલી આમનામ એક એન્ઝાઇમની જનરલ રિએક્શન આપી છે. આર એટલે કોઈ ઓર્ગેનિક કોઈ પણ એનો ગ્રુપ, બરાબર છે, અને ચાહે હોય પછી કોઈ આલ્કોહોલ હોય, ફિનોલ હોય, ગમે તે ચાલી શકે. ત્યાર પછી એમિનો એસિડ આપ્યું છે CHNH2COOH, બરાબર, કે ભાઈ ફોસ્ફેટવાળો જે પ્રોસેસ છે એ ડાયરેક્ટ એ કોની સાથે જોડાઈ જશે, CH2NH2, બરાબર, બે કાર્બન મોલેક્યુલ અથવા તો હાઇડ્રોજનના બે અલગ મોલેક્યુલ ભેગા થશે, CH2NH2, અને પ્લસ આપણને શું મળી જાય છે, કાર્બન ડાયોક્સાઇડ. હવે આર છે એ કોઈ પણ ગ્રુપ છે, બરાબર, કે ભાઈ અમીનો ગ્રુપ હોય અથવા તો ઇનોલ ગ્રુપ હોય. ત્યાર પછી બીજા ક્યાં તો કે અલગ પ્રમાણમાં કીટોઝ છે, આલ્ડીહાઇડ છે, કે જે આપણો ઓલો ક્રિયાશીલ સમૂહની વાત કરતા હતા એની વાત છે. એઝ ફાર એઝ ઇઝ નોન પેરિડોક્સલ ફોસ્ફેટ, બરાબર, કે ભાઈ આજે પેરિડોક્સલ ફોસ્ફેટ ઇઝ ધ એન્ઝાઇમ of all the amino acid decarboxylation with the expectation of histidine decarboxylase. જો તમને લોકોને ખબર છે, આપણે જાણીએ છીએ એમ પેરિડોક્સલ ફોસ્ફેટ છે એક એ એન્ઝાઇમ્સ છે અને એ પોતે એમિનો એસિડને ડીકાર્બોક્સિલેશન કરી નાખે, એટલે એનું કાર્બનનું જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એને શું કરી નાખશે, રિમૂવ કરી નાખશે. કાર્બન આમનામાં જે પોતે કાર્બન જો રિમૂવ કરશે માત્ર કાર્બનને, પરંતુ કાર્બન એકલો એ પોતે હવામાં અથવા તો કોઈ પણ બીજી જગ્યાએ પોતે રિલીઝ નહીં થાય, એની સાથે ઓક્સિજન જોડાઈ જશે, એટલે મોટા ભાગે કાર્બન ડાયોક્સાઇડ મોલેક્યુલ આપણને મળે છે. ઓલ ઓફ ધી એમિનો એસિડ ડીકાર્બોક્સાઇલેઝ આર એસેન્શિયલી ઇરિવર્સિબલ. મોટા ભાગની જે આ પ્રોસેસ છે, જે ડીકાર્બોક્સાઇલેશન પ્રોસેસ થતી હોય તો એ કેવી, ઇરિવર્સિબલ છે, એન્ડ ધેરફોર આર નોટ ફોર ઇમ્પોર્ટન્સ ઇન ધ બાયોસિન્થેસિસ ઓફ મોસ્ટ એમિનો એસિડ. એટલા માટે થઈને જો આ બધી પ્રોસેસ છે એ કેવી, ઓલી જે આપણે જોઈ હતી કે જે ગ્લાયકોલાઇસિસ અથવા તો ટીસે સાયકલ અથવા તો ગ્લાયોક્ઝાઇલેટ પાથવે,
એ બધા પથ્થરમાંથી એ પોતે એનર્જી એક જગ્યાએ સ્ટોર કરતા હતા. એ સ્ટોર કર્યા પછી એ શું કરતા હતા, એનું જ્યારે જરૂર હોય ત્યારે પોતે એનર્જી મેળવતા હતા. બરાબર. પરંતુ આ જે પ્રોસેસ છે એ પોતે કેવી છે, ઇરિવર્સિબલ જોવા મળશે. ધેરફોર આર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર ધ બાયોસિન્થેસિસ, કે જે પાછું પરિવાર બાયોસિન્થેસિસ કરવું હોય તો એ એમિનો એસિડનું મોટા ભાગે નથી થતું. એ અલગ અલગ પ્રકારના નાઇટ્રોજન સમૂહ, બરાબર, અથવા તો કાર્બન સમૂહ બધાને ભેગા કરીને પોતે પાછા જ્યારે પણ પ્રોટીન બનાવવો હોય અથવા તો એમિનો એસિડ જે આપણે ડીએનએ રેપ્લિકેશન પ્રોસેસ થ્રુ થાય છે ત્યારે જ એ પોતે એમિનો એસિડ બને છે. ત્યાં સુધી એ પોતે ફરીવાર પાછો એમિનો એસિડ બનતા નથી. પછી શું કહે છે, એમિનો એસિડ decarboxylases are produced at low pH and their range of optimal activity is pH 3 or 5. એમિનો એસિડ જે છે એ ડીકાર્બોક્સિલેશન કેવી પીએચ કરશે, લો પીએચ. હવે લો પીએચ હોય તો એ કન્ડિશન કેવી થઈ, એસિડિક થઈ અથવા તો બેઝિક થઈ. કઈ થઈ, એસિડિક થઈ. અને એની રેન્જ કઈ છે તો કે ઓપ્ટિમલ એક્ટિવિટી. ઓપ્ટિમલ એક્ટિવિટી એટલે કેવું, તો કે એ ક્યારે પોતે ફિક્સ રહે, સ્ટાર્ટ કરવાની જ્યારે પ્રોસેસ જે છે, બરાબર, કે એની એક્ટિવિટી એ સમયે એ પીએચ છે એ પોતે એક્ટિવેટ રહેશે. અને પીએચ કેટલી છે, 3 to 5. હવે 3 to 5 હશે તો એ કેવી પીએચ થઈ, એસિડિક પીએચ. બરાબર. હવે પછી શું કહે છે, ધ ડાયમાઇન ટ્રેસાઇન, the decarboxylation product of ornithine is an essential growth factor of several organisms. હવે જો ડીકાર્બોક્સિલેશન પ્રોસેસ થાય તો એનો પ્રોડક્ટ તરીકે આપણને શું મળે, પ્રોટીનિક સબસ્ટન્સ છે. હવે કોઈ કાર્બોહાઈડ્રેટ નહીં આવે એટલે પ્રોડક્ટ ઓફ ઓર્નિથિન. અને એ જે ઓર્નિથિન છે એ ગ્રોથ ફેક્ટર તરીકે વાપરે કે ભાઈ કોઈ ઓર્ગેનિઝમ્સ છે એને એની મેટાબોલિક એક્ટિવિટી કરવા. મેટાબોલિક એક્ટિવિટી એટલે કેવી, તો કે એ પોતે રિપ્રોડક્શન કરે, પોતાનો ગ્રોથ કરે, અથવા તો કોઈ પણ એ પોતે ફૂડ માટે પોતે એ એક્ટિવેટ થાય. તો એવા જે ઓર્ગેનિઝમ્સ છે એમાં ગ્રોથ ફેક્ટર તરીકે આ ઓર્નિથિન યુઝ થાય છે. 1 માર્કના ક્વેશ્ચનમાં ઘણીવાર પૂછાય છે, તમે યાદ રાખજો. હવે આ જે પ્રોસેસ છે ઓક્સિડેટિવ ડિટર્મિનેશન, બરાબર, ડીએમિનેશન જે પ્રોસેસ છે એ કઈ રીતે છે, શું છે એ આપણે જોઈએ. This type of enzymes can catalyze the following types of reaction. કે ભાઈ આજે છે બધા એન્ઝાઇમ્સ છે, એમિનો એસિડ ડીએમિનેસિસ, કે જે ડીએમિનેઝ નામનો જે અલગ અલગ પ્રમાણમાં એન્ઝાઇમ્સ છે એ પોતે એન્ઝાઇમ્સને કારણે એ પોતે જે એનું શું કરશે, બ્રેકડાઉન કરશે. અને બ્રેકડાઉન કરીને આપણને જે એનર્જી જોઈએ છે એ મળશે. હવે એના અલગ અલગ પ્રમાણમાં ભાગ છે. કેટલા ટાઈપ છે તો કે એમાં 3 ટાઈપના આપણે જોવાના છે. જોઈએ પહેલું કયું છે, ઓક્સિડેટિવ ડીએમિનેશન. હવે ઓક્સિડેટિવ ડીએમિનેશન છે તો એમાં કંઈક અને કંઈક અંશે થોડા પ્રમાણમાં પણ ઓક્સિજનની પ્રેઝન્સ જોશે, અથવા તો ઓક્સિજનની એ પોતે રિમૂવ કરવા માટે એની જરૂર પડશે. કેમ બનશે જોઈએ આપણે. ઇન ધ બ્રેકડાઉન ઓફ એમિનો એસિડ ફોર એનર્જી, કે ભાઈ એનર્જી માટે થઈ જો એમિનો એસિડનું બ્રેકડાઉન કરવામાં આવે, ધ ફાઇનલ એસેપ્ટર ઓફ ધ આલ્ફા એમિનો ગ્રુપ ઇઝ આલ્ફા કીટોગ્લુટેરેટ ફોર્મિંગ ગ્લુટામેટ. હવે જો આલ્ફા એમિનો ગ્રુપનું જે આલ્ફા ગ્લુટેરેટ છે જે અહીંયા આપણને બતાવ્યું છે એ આલ્ફા કીટોગ્લુટેરેટમાંથી ફોર્મેટ શું કરે છે, ગ્લુટામેટ. કઈ પ્રોસેસ થ્રુ, કે ભાઈ જે એનું ફાઇનલ જે બ્રેકડાઉન થાય એમિનો એસિડનું બ્રેકડાઉન, કયો એમિનો એસિડનું બ્રેકડાઉન થયું છે તો કે આલ્ફા કીટોગ્લુટેરેટ. એનું બ્રેકડાઉન થઈ ફોર્મેશન શું થયું છે, ગ્લુટામેટ. ગ્લુટામેટ કેન ધેન અંડરગો ઓક્સિડેટિવ ડીએમિનેશન. ક્યુ પ્રોસેસ કરશે, ગ્લુટામેટ એ ઓક્સિડેટિવ ડીએમિનેશન પ્રોસેસ થ્રુ એ શેમાં કન્વર્ટ થઈ જશે તો કે આલ્ફા કીટોગ્લુટેરેટમાં.
ફરીવાર તમને સમજાવું કે ભાઈ જ્યારે એમિનો એસિડનું બ્રેકડાઉન થાય છે, એમિનો એસિડનું બ્રેકડાઉન થયા પછી જે ફાઇનલ એસેપ્ટર છે આલ્ફા એમિનો ગ્રુપ એ આલ્ફા કીટો ગ્લુટેરેટમાંથી ગ્લુટામેટ બનાવે છે. એ ગ્લુટામેટ ઓક્સિડેટિવ ડિટર્મિનેશન પ્રોસેસ પછી ઇન વિચ ઇટ લોસીસ ઇટ એમિનો ગ્રુપ એઝ એમોનિયમ આયન. કયો આયન બનાવે છે? એ પોતે ડિટર્મિનેશન પ્રોસેસથી પોતે લોસ કરશે. શેનો લોસ કરશે? એમિનો ગ્રુપ વાળો એમોનિયમ એટલે NH4+. એટલી વસ્તુ તમે યાદ રાખો. ગ્લુટામેટમાંથી એ પોતે બને છે આલ્ફા કીટો ગ્લુટામેટમાંથી એ પોતે ગ્લુટામેટ બને અને ગ્લુટામેટમાંથી પછી એ જ્યારે ઓક્સિડેટિવ ડીએમિનેશન પ્રોસેસ કરે તો ત્યારે એ લોસ કરશે શેનો? તો કે એમિનો ગ્રુપ વાળો એમોનિયમ NH4+. એમોનિયમ આયન લોસ કરે એન્ડ ઓક્સિડાઇઝ થાય તો પાછો ફરીવાર શું બની જશે? આલ્ફા કીટો ગ્લુટેરેટ. એટલે કેવી પ્રોસેસ થઈ? ઇરિવર્સિબલ પ્રોસેસ. રેડી ટુ એક્સેપ્ટ અનધર એમિનો એસિડ ગ્રુપ. એની માટે તમારે બીજો એમિનો ગ્રુપ આપણે જોવો પડે. હવે ફરીવાર તમને કહું કે આલ્ફા કીટો ગ્લુટેરેટમાંથી શું બન્યું હતું? ગ્લુટામેટ, જે અહીંયા તમને દેખાય છે. જો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે જોઈએ તો આખો ગ્લુટામેટ પ્રોસેસ છે. હવે એનું શું થાય છે? ઓક્સિડેટિવ ડીએમિનેશન. તો ઓક્સિડેટિવ ડીએમિનેશન થાય એટલે એમાં ઓક્સિજન એડ થવો જોઈએ. ઓક્સિજન જો એડ થાય તો શું થઈ જશે? એ કોની સાથે જોડાઈ ગયો કહેવાય? H2O સાથે. H2O સાથે જો એ પ્રોસેસ થઈ તો ડાયરેક્ટ NAD+ નું NADH, જેનું ડીએમિનેશન પ્રોસેસ થશે. ડીહાઇડ્રોજિનેઝ હાઇડ્રોજન મોલેક્યુલ શું થાય? એનું રિમૂવેશન થશે. એ આપણે અલગ અલગ પ્રોસેસમાં જોઈ ગયા છીએ. તો NAD+ એનું NADH પ્લસ H+. ડીહાઇડ્રોજિનેઝ થયું, હાઇડ્રોજન મોલેક્યુલ રિમૂવ થઈ ગયો. એટલે જો રિમૂવ થાય તો એમાંથી પાછું ફરીવાર આલ્ફા કીટો ગ્લુટેરેટ બને છે. જો તમે અહીંયા ફિગરમાં તમને દેખાય છે. રાઈટ હેન્ડ સાઈડ HNO3 NH3 જે જોડાયેલો હતો એમાંથી એક હાઇડ્રોજન મોલેક્યુલ રિમૂવ થયો છે. એ NH3ની સાથે જોડાઈ NH4 બનાવ્યું અને NH4 બની ગયો એટલે અહીંયા જે માત્રક શું વધ્યું તો કે એક ઓક્સિજન મોલેક્યુલ વધ્યો છે. ઓક્સિજન મોલેક્યુલ એના 2 વેલેન્સી કમ્પ્લીટ કરે છે કાર્બનની સાથે. તો આલ્ફા કીટો ગ્લુટેરેટ બન્યું. સમજાઈ ગયું? નેક્સ્ટ આપણે જોઈએ નોન ઓક્સિડેટિવ ડીએમિનેશન. હવે જોઈ લો કે ડીએમિનેશન છે કેવું? તો કે નોન ઓક્સિડેટિવ. હવે એમાં ઓક્સિજનની પ્રેઝન્સ હશે નહીં. હવે જોતા જાય નોન ઓક્સિડેટિવ ડીએમિનેસિસ જે એન્ઝાઇમ્સ છે સચ એઝ એસ્પાર્ટિક એસિડ ડીએમિનેઝ. મોટા ભાગે કયો એન્ઝાઇમ્સ વાપરશે? તો કે એસ્પાર્ટિક એસિડ ડીએમિનેઝ. એનું શોર્ટ ફોર્મ છે એસ્પાર્ટેઝ. એસ્પાર્ટેઝ જે છે એનું ડીએમિનેઝ કરશે અને ડીએમિનેઝ કર્યા પછી એ પોતે શેમાં કન્વર્ટ કરી નાખશે? તો કે સેરીન એન્ડ થિયોનિન ડીએમિનેસિસ જે ડીહાઇડ્રેટેઝ છે અને ક્રિસ્ટીન અલગ અલગ સબસ્ટ્રેટમાં પોતે કરે. હવે જો તમને ખબર છે કે કોઈ એન્ઝાઇમ હોય, સ્પેસિફિક એન્ઝાઇમ્સ છે, તો એ કેવું? તો કે એના સબસ્ટન્સ પ્રત્યે એનો જે સબસ્ટન્સ છે એની અગેન્સ્ટ એ પોતે સ્પેસિફિક હોય. જેમ કે ગ્લુકોઝ હેક્ઝોઝ સુગર છે તો એનું બ્રેકડાઉન કરવા હેક્ઝેઝ યુઝ થશે. સુક્રોઝમાં ઇન્વર્ટેઝ યુઝ થશે. માલ્ટોઝમાં માલ્ટેઝ યુઝ થશે. એવી જ રીતે એસ્પાર્ટિક એસિડને એ પોતે ડીએમિનેઝ કરવા માટે એસ્પાર્ટેઝ, સેરાઇન અને થિયોનિન ડીએમિનેઝ કરવા માટે ડીહાઇડ્રેટેઝ એન્ડ ક્રિસ્ટીન ડીસલ્ફેહાઇડ્સને પોતે શું કરશે? સેરાઇન બાબતે થઈને એ પોતે સ્પેસિફિક છે એના સબસ્ટન્સ બાબતે થઈને. અહીંયા જોઈએ સેરાઇન એન્ડ થિયોનિન ડીએમિનેઝ જે આપણે આમાં જોવાનું થશે એન્ડ કેટેલાઇઝ ફોર ફોલોઈંગ ટાઈપ ઓફ રિએક્શન. જો તમને અહીંયા રિએક્શન એક આપી છે એ પ્રોટીનની છે એ આપણે જોઈએ.
જો નીચે આર મોલેક્યુલ છે, આર છે એ કોઈ પણ પ્રમાણનું કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાઈ ગયો છે, એની આપણે અત્યારે વાત કરવાની નથી. પરંતુ જે પ્રોસેસ છે, જો ઓલામાં શું થતું હતું કે H2O એડ થતો હતો, બરાબર, H2O જે છે એમાં આપણે એડ કરતા હતા, પણ હવે આમાંથી H2O શું કરવાનું છે, રિમૂવ કરવાનું છે. જો અહીંયા આકૃતિ જુઓ તમે, રિએક્શન COOH CNH ટ્વાઇસ H CH, આ બાજુ OH અને હેઠે ક્રિયાશીલ સમૂહ. હવે એમાં જો આપણે R તરીકે H ઇન સેરાઇન, જો માનો કે CH3 છે તો CH3 થ્રીઓનિન તરીકે અથવા તો H છે એ સેરેન તરીકે આપણે લઈએ, તો જો H2O મોલેક્યુલ રિમૂવ થયો છે એટલે OH અને જે વચ્ચે જે H રહેતો હતો એ કેવો થઈ ગયો, રિમૂવ થઈ ગયો. અને એ રિમૂવ થઈ ગયા પછી COOH અને H અને એનો ક્રિયાશીલ સમૂહ જે R છે એ જોડાઈ જાય. ત્યાર પછી જો ઇમ્યુનો એસિડ જે બનવા માટે ફરીવાર એમાંથી શું થશે, ડિહાઇડ્રોજિનેશન, અને ડિહાઇડ્રોજિનેશન થાય એટલે એમાંથી NH હાઇડ્રોજન મોલેક્યુલ શું થઈ જશે, રિમૂવ થશે, અને કયો બનશે અહીંયા H2O, અને H2O પાછો ફરીવાર એમાંથી રિમૂવ થતા COOH C ડબલ બોન્ડ O અને આ પાછો બની ગયો છે, એની હારે જોડાઈને મોટા ભાગે આપણે શું મળી રહ્યું છે એમાંથી N જે છે, નાઇટ્રોજન જે છે એ ડાયરેક્ટ હાઇડ્રોજન સાથે જોડાઈ જશે, અને 3 હાઇડ્રોજન મોલેક્યુલ જો ઇમ્યુનો એસિડમાંથી પાયરુવેટ અથવા કીટો બ્યુરેટ બનાવે ને, આપણે જો પાયરુવેટ બની જાય એટલે પાયરુવેટમાંથી આપણને શું મળી જશે, એટીપી બની જશે. પણ પાયરુવેટ બનવા માટે આ પ્રોસેસ ઘણી જરૂરી બને છે કે ઇમ્યુનો એસિડ જે અહીંયા તમને બતાવ્યું છે એમાં વોટર મોલેક્યુલ એડ થાય, અને વોટર મોલેક્યુલ એડ થયા પછી એ પોતે 2 હાઇડ્રોજન મોલેક્યુલ એની સાથે કાર્બનની હારે ઓક્સિજન જોડાઈ જશે. પાયરુવેટનો જો આ સમૂહ તમને બની ગયો છે, પાયરુવેટ બની ગયો અથવા તો આલ્ફા કીટો બ્લુટેરેટ બની ગયું. હવે પાયરુવેટ બની ગયું તો ફરીવાર પાછો આપણે જે એનર્જી સોર્સ તરીકે પાયરુવેટ વપરાશે, એટીપી બનવા માટે પોતે બની જશે, અને બાય પ્રોડક્ટ આપણને શું મળે, એમોનિયા, કે જે NH3 તરીકે ઓળખાશે. An intermolecular transfer of hydrogen atom occur and water is removed. જો શરૂઆતમાં મેં હમણાં વાત કરી એ જ વસ્તુ આમાં કહી છે કે ભાઈ ઇન્ટરમોલેક્યુલ ટ્રાન્સપોર્ટ કરવો હોય હાઇડ્રોજનનો એટમનું, તો એ પોતે વોટર મોલેક્યુલ શું થશે, રિમૂવ થઈ જશે, એટલે કે ડિહાઇડ્રેશન. ટુ પ્રોડ્યુસ એન એમિનો એસિડ વાયા બીટા એલિમિનેશન રિએક્શન. આ જે પ્રોસેસ કઈ થઈ, બીટા એલિમિનેશન, કે વોટર મોલેક્યુલ શું થયો, રિમૂવ થયો, અને બીટા એલિમિનેશન પ્રોસેસ રન થઈ. ઇન ધ સ્ટેજ, બીજા સેકન્ડ સ્ટેજ ઉપર આપણે જોઈએ ધ રિએક્શન ઓફ વોટર રિએક્ટ્સ નોન એન્ઝાઇમેટિકલી. જે આ બીજો જે પ્રોસેસ છે અહીંયા આપણે એમાં કોઈ એન્ઝાઇમ વાપરો તો કે નહીં, પણ જે રિએક્શન છે વિથ ઇમ્યુનો એસિડ રિયલાઇઝ બાય એમોનિયા, ઇમ્યુનો એસિડ જે છે એ ભેગું થઈ એમોનિયા બનશે, અને પેરિડોક્સલ 5-ફોસ્ફેટ ઇઝ ધ કોફેક્ટર ઇન ધીસ રિએક્શન. આ જે બધા એન્ઝાઇમ્સ જે છે, એન્ઝાઇમ્સને એક્ટિવ કરવા માટે કોફેક્ટર તરીકે શું વાપરવામાં આવ્યું, પેરિડોક્સલ 5-ફોસ્ફેટ, ફોસ્ફેટ મોલેક્યુલનો કન્વર્ઝેશન. એટલી વસ્તુ જોઈ, ઓક્સિડેટિવ અને નોન ઓક્સિડેટિવ. નેક્સ્ટ જોઈએ એમિનો એસિડ ટ્રાન્સ એમિનેસિસ, એટલે કે આમાં એન્ઝાઇમ્સ કેવો વપરાશે, એમિનો ટ્રાન્સફરેઝ. હવે જો નામ ઉપરથી આપણને ખબર પડે કે એમિનો છે અને એનું શું થાય છે, ટ્રાન્સફર થાય છે, એટલે આ પ્રોસેસમાં કંઈક અલગ અલગ એમિનો એસિડ હશે, એનું શું થઈ જશે, ટ્રાન્સપોર્ટેશન, અને એ જે ટ્રાન્સપોર્ટેશન પ્રોસેસ છે એમાં આપણને શું મળશે, પાયરુવેટ બનવા માટેની કેપેસિટી, બરાબર. અને એમાં પણ પેરિડોક્સલ 5-ફોસ્ફેટ એ કોએન્ઝાઇમ્સ વપરાશે અને વપરાશે. જોઈએ In 1945, Lichtenstein and Cohen
આ નામ તમારે 1 માર્ક્સમાં પૂછાઈ શકે. ફર્સ્ટ ડિમોન્સ્ટ્રેટેડ ટ્રાન્સએમિનેઝ એક્ટિવિટી ઇન બેક્ટેરિયા. ક્યાં જોયું એણે? ટ્રાન્સએમિનેઝ એક્ટિવિટી જોઈ છે એમાં, તો કે બેક્ટેરિયામાં. ટ્રાન્સફર ઓફ આલ્ફા એમિનો નાઇટ્રોજન between glutamate, aspartate, alanine and their corresponding alpha keto acids was shown to be similar to reaction observed in mammalian tissue. મોટા ભાગે આ પ્રોસેસ હવે શેમાં થશે? મેમેલિયન ટિશ્યુમાં. મેમેલિયન ટિશ્યુ એટલે કેવા? મેમલ્સ એટલે કે સસ્તન. સસ્તનના જે પેશી, જે આપણે કહીએ છીએ ટિશ્યુઝ, સેલ હોય આપણા બોડીના, તો એ બધા જે સેલ છે, ગ્લુટામેટ, એસ્પાર્ટેટ, એલેનિન, એ બધા જે નાઇટ્રોજન સમૂહ જે એમિનો એસિડના જે છે એ કેવા? તો કે આલ્ફા કીટો એસિડની સાથે શો થાય. સિમિલર ટુ આપણે ક્યાં જોઈએ છીએ? મેમેલિયન ટિશ્યુમાં સિમિલર છે. The two major transaminases demonstrated were aspartate aminotransferase and alanine aminotransferase. બે એમાં એન્ઝાઇમ્સ વપરાણા. કેવા છે? aspartate aminotransferase and alanine aminotransferase. આ બે કેવા છે? આ એન્ઝાઇમ્સ એમાં યુઝ થશે. યુઝ થયેલા એન્ઝાઇમ્સ કેવા? તો કે એસ્પાર્ટેટ પ્લસ આલ્ફા કીટોગ્લુટેરેઝ gives ઓક્ઝેલોએસિટેટ પ્લસ ગ્લુટામેટ. એમાં કન્વર્ઝેશન થયું. એ જ વસ્તુ પાછું એલેનિન આલ્ફા કીટોગ્લુટેરેઝ, એનું પાછું જો ચેન્જીસ કરે તો પાયરુવેટ અને ગ્લુટામેટ મળે. એ વસ્તુ ખબર પડી? જો એસ્પાર્ટેટની સાથે આલ્ફા કીટોગ્લુટેરેટ મળી જાય તો પણ ઓક્ઝેલોએસિટેટ અને ગ્લુટામેટ મળે છે. જો ગ્લુટામેટ મળી જાય તો આપણે પાછું ઓલું ક્યુ રિએક્શન, તો કે ગ્લુકોનિયોજિનેસિસ, એ પ્રોસેસથી આપણે શું મળી જશે? એનર્જી મળશે. અને અહીંયા પણ આપણે જો બીજું રિએક્શન છે, એલેનિનમાં પણ ગ્લુટામેટ અને પાયરુવેટ મળે છે. જો ગ્લુટામેટ અને પાયરુવેટ મળે છે તો પાયરુવેટથી આપણે એ પ્રોસેસ કઈ મળી જશે? એનર્જી જનરેશન સોર્સ જે આપણે જોઈએ છે એ મળી જશે. મેં હમણાં સ્ટાર્ટ થતું હતું ત્યારે વાત કરી હતી કે પેરિડોક્સલ ફોસ્ફેટ આમાં યુઝ થશે. કઈ રીતે? તો કે એન્ઝાઇમ્સ, કયા બે એન્ઝાઇમ્સ? એસ્પાર્ટેક એમિનો એસિડ ટ્રાન્સફરેઝ ને એલેનિન એમિનો ટ્રાન્સફરેઝ એન્ઝાઇમ્સને એક્ટિવેટ કરવા. એ એન્ઝાઇમ્સ મળી ગયા, રિએક્શન સ્ટાર્ટ થઈ ગયું. અને રિએક્શન સ્ટાર્ટ થતાં આપણને જે આગળ જે આ પ્રોસેસ જોતા હતા એ આપણને મળી જશે. બરાબર? આ પ્રોસેસ કેની વાત થઈ આપણે? એમિનો એસિડની રિએક્શન અલગ અલગ પ્રકારના. હવે એ રિએક્શનમાં આપણે એક સ્ટિકલેન રિએક્શન જોવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.